સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 12 ફિઝિક્સમાં આપણે ચેપ્ટર નંબર 7માં આપણે ટ્રાન્સફોર્મર એક ટોપિક બાકી છે, આપણે ચાલુ કરીએ. તો તો ટ્રાન્સફોર્મર એ ખૂબ જ આપણે રોજિંદા જીવનમાં ખૂબ જ જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોય પણ એ વાપરતા હોય પણ આપણે એનો ખ્યાલ ન હોય કે કોને ટ્રાન્સફોર્મર કહેવાય અને એનો ઉપયોગ શું હોય. તો ટ્રાન્સફોર્મર એટલે મિત્રો એવું છે કે જ્યારે આપણે એસી ઇનપુટ હોય, મતલબ એસી વોલ્ટેજ હોય એને આપણે વધારવા હોય કે ઘટાડવા હોય એમના માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. ધારો કે આપણે જોઈએ છીએ કે આપણે ઘરે 220 વોલ્ટનો પાવર આવે છે, હે ને 220 વોલ્ટનો પાવર આવે છે અને આપણે જોઈએ મોબાઈલમાં તો આપણે ખ્યાલ છે કે વધારેમાં વધારે મોબાઈલમાં 33 વોલ્ટ અથવા મતલબ 33 આપણે વોટનું પાવર કહીએ, હે ને. તો 33 વોલ્ટનું આપણે જોઈએ છે તો આપણે ખ્યાલ છે કે મોબાઈલનું ચાર્જર હોય ને, જે આગળનો જે ડટ્ટો હોય એની અંદર ટ્રાન્સફોર્મર એ રીતનું ગોઠવેલું હોય કે 220 વોલ્ટમાંથી પાવર છે ઘટાડી દે. પછી ઘણા બધા એવા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય કે જેમાં પાવર વધારે હોય અથવા વોલ્ટેજ વધારે હોય તો વોલ્ટેજને ઘટાડે, અને ઘણા ઇન્સ્ટ્રુમેન્ટો હોય કે ધારો કે આપણે 4 વ્હીલ હોય એમાં આપણે બેટરી દ્વારા ઇલેક્ટ્રિક આપણે બેટરી દ્વારા ધારો કે આપણે રેડિયો ટેપ ચલાવવા હોય, હે ને, તો એમાં શું કરવામાં આવે, એમાં વોલ્ટેજ વધારવા પડે, હે ને. બેટરીના વોલ્ટેજ 12 વોલ્ટ હોય, બેટરી કેવડી વધુ 12 વોલ્ટની બેટરી હોય, હે ને. તો એમાંથી આપણે ટેપ ચલાવવું હોય, પછી ટીવી ચલાવવું હોય કારની અંદર, તો એમાં છે વોલ્ટેજને આપણે વધારવાની જરૂર પડે, તો એમાં પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. પછી આપણે ધારો કે પાવર સ્ટેશનથી આપણા ઘરની આજુબાજુ ઘરે આપણે ઇલેક્ટ્રિક પાવર આવતો હોય તો પાવર સ્ટેશનમાં મિત્રો 11,000 કિલો વોલ્ટનો પાવર હોય, એને લાઈન દ્વારા આપણા ઘરે તો 220 જ આવે. આપણે ખબર હોય કે ઘરની બહાર આપણે જોયું હોય તો કે એક જ્યાં ચોકડી પરથી અથવા સાઈડમાં આપણે કહીએ ટીસી રાખેલું છે. ટીસી મતલબ એક ચોરસ પેટી જે હોય બે થાંભલા વચ્ચે, એ પણ એને ટ્રાન્સફોર્મર કહેવાય. જે શું કરે, વધારે વોલ્ટેજનો પાવર આવતો એને વોલ્ટેજને શું કરે, ઘટાડવાનું કામ કરે. ઓકે, ઘર સુધી કેટલો આવતો 220 વોલ્ટ સુધી ઘટાડી દી. તો હવે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. તો ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા લખીએ તો શું કહેવાય કે પરિપથના એસી વોલ્ટેજના ઇનપુટને વધારવા કે ઘટાડવા માટેના ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. શું કહેવાય? ટ્રાન્સફોર્મર. એને શું કહેવાય? ટ્રાન્સફોર્મર કહેવાય. શું કીધું છે જો, પરિપથના એસી વોલ્ટેજના ઇનપુટને વધારવો હોય કે ઘટાડવો એના માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. ઓકે, તો ટ્રાન્સફોર્મરના બે ભાગ છે. તો જો આપણે ઇનપુટ વોલ્ટેજને કરતાં આઉટપુટ વોલ્ટેજ આપણે વધારવો હોય, ઓકે, શું કરવું હોય, ઇનપુટ વોલ્ટેજ ઓછો છે, આપણને વધારવો છે, તો એના માટે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય ને મિત્રો, વધારવો હોય એને શું કહેવાય? સ્ટેપ અપ કહેવાય. શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને જો ઇનપુટ વોલ્ટેજને શું કરવો હોય, ઘટાડવો હોય, તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. તો યાદ રાખજો, ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે મિત્રો. એક ટ્રાન્સફોર્મર છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, બીજું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, હે ને. જેના દ્વારા ઇનપુટ વોલ્ટેજમાં આપણે વધારો કરવો હોય, ઇનપુટમાં ધારો કે 100 વોલ્ટ આપ્યો છે, બહાર આપણે 150 વોલ્ટની જરૂર છે, 150 વોલ્ટની જરૂર છે, તો એને સ્ટેપ અપ વાપરવું પડે. અને ધારો કે ઇનપુટમાં 100 વોલ્ટ છે અને આપણે આઉટપુટમાં 50 જ વોલ્ટ જોઈએ છે, તો એને સ્ટેપ ડાઉન કહેવાય. તો આપણે વોલ્ટેજને ઘટાડવો છે. ઓકે, તો બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. હવે આનો સિદ્ધાંત કેમ કામ કરે, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કામ કરે, તો એની પણ વાત કરી દઈએ. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કયો, તો કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કે આપણે ખ્યાલ છે કે પ્રેરણ જોયું હતું, પ્રેરણ અથવા પ્રેરકત્વ. પ્રેરકત્વના બે પ્રકાર જોયા હતા. એક તો હતું અન્યોન્ય પ્રેરકત્વ અને એક હતું, હે ને, આપણે પ્રેરકત્વના પાછી યાદ કરાવી દઉં. પ્રેરકત્વના બે પ્રકાર જોયા હતા. એક હતું અન્યોન્ય અને એક હતું સેલ્ફ, હે ને, સેલ્ફ. અન્યોન્ય પ્રેરકત્વ એટલે મ્યુચ્યુઅલ, આપણે બે વાત કરી હતી. મ્યુચ્યુઅલ એટલે ધારો કે બે ગૂંચળા હોય અને એક ગૂંચળામાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરીને બીજા ગૂંચળામાં જો
ચુંબકનું પ્રેરકત્વ થતું હોય તો એને આપણે અન્યોન્ય કહેતા હતા. અને સેલ્ફ એટલે આપણે આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વ એટલે શું? આત્મ એટલે એક જ ગૂંચળાના કારણે આપણે એક જ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીએ ને અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરતા હોય તો એને આપણે સેલ્ફ મતલબ આત્મપ્રેરકત્વ કીધું હતું. તો ટ્રાન્સફોર્મર છે ને મિત્રો એ અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત ઉપર કામ કરે. ખાસ ધ્યાન રાખજો, ટ્રાન્સફોર્મર કેના સિદ્ધાંત ઉપર કામ કરે? અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત ઉપર. અને અન્યોન્ય પ્રેરકત્વ એટલે મિત્રો કેમ? બે ગૂંચળા હંમેશા આવે. સેલ્ફ આત્મપ્રેરકત્વ હોય તો એક જ ગૂંચળું આવે, જ્યારે અન્યોન્ય પ્રેરકત્વ હોય એટલે મ્યુચ્યુઅલ એટલે એકબીજાને લગતું હોય, એકના કારણે બીજામાં કંઈક ફેરફાર થતો હોય ને. મ્યુચ્યુઅલમાં આપણે બે ગૂંચળાનો ઉપયોગ કરતા હતા. ઓકે, તો અહીંયા આપણે એના ઉપરથી આપણે થોડોક આઈડિયા આવી જાય કે ટ્રાન્સફોર્મરમાં છે એ બે ગૂંચળાનો ઉપયોગ કરેલો હશે. ચલો હવે ટ્રાન્સફોર્મરની વાત કરીએ. તો ટ્રાન્સફોર્મરની સાદી રચના જોવી હોય તો સાદી રચના મિત્રો આવી હોય. ટ્રાન્સફોર્મરની સાદી રચના આ ટાઈપનું એક ધારો કે ચોરસ, એની અંદર આપણે બોક્સ છે, એની અંદર ધારો કે આપણે એક નરમ લોખંડના ટુકડા બે લીધા ચોરસ. આ બે નરમ લોખંડના આપણે ટુકડા લીધેલા છે. ઓકે, આ બે નરમ લોખંડના ટુકડા છે. આ નરમ લોખંડના ટુકડા પર શું કરવામાં આવે કે પહેલાં તો આપણે ગૂંચળું વીંટાળી દઈએ. બે ગૂંચળા આ બે વચ્ચે, આ વચ્ચે ખાલી જગ્યા છે. ઓકે, એમાં એક આપણે ગૂંચળું વીંટાળી દઈએ. ઓકે, એને ધારો કે પ્રાઇમરી કહી દઉં. શું કર્યું? પ્રાઇમરી ગૂંચળું. ઓકે, પ્રાઇમરી ગૂંચળું કહી દઉં. આના ઉપર હું બીજું ગૂંચળું વીંટાળી દઉં અને એના છેડે આ બાજુ કાઢું છું. તો આને કહી દઉં સેકન્ડરી, કારણ કે બીજું છે ને સેકન્ડરી એટલે બીજું, સેકન્ડરી ગૂંચળું. તો આ ટાઈપની રચના હોય ને, આ બે નરમ લોખંડના ગર્ભ છે. આ વચ્ચેનો જે ગર્ભ છે ને એ નરમ લોખંડનો ગર્ભ છે. તો આ ટાઈપની રચના હોય ને ટ્રાન્સફોર્મર બને. શું કહેવાય? ટ્રાન્સફોર્મર બને આ રીતે. તો ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના ગૂંચળા હોય. આપણે હમણાં વાત કરી અન્યોન્ય પ્રેરકતા સિદ્ધાંત ઉપર કામ કરે, જેમાં બે ગૂંચળા ઉપયોગમાં લેતા હતા. તો ટ્રાન્સફોર્મર પણ કેવા હોય? બે ગૂંચળા હોય. પેલું ગૂંચળું જે આપણે વીંટાળ્યું એને પ્રાઇમરી ગૂંચળું કીધું. બીજું જે ગૂંચળું વીંટાળ્યું એને આપણે સેકન્ડરી ગૂંચળું કીધું. બે પ્રકારના ગૂંચળા હોય. ઓકે, તો આકૃતિમાં આપણે દર્શાવ્યા મુજબ એની રચના લખવી તો આ રીતે લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નરમ લોખંડના ગર્ભ ઉપર એટલે નરમ લોખંડના ટુકડા ઉપર આપણે એકબીજા ઉપર ગૂંચળા વીંટેલ છે. ઓકે, હવે એમ કે સર તમે એકબીજા ઉપર ગૂંચળા વીંટાળો તો ભેગા નથી. ના, આ જે તાર હોય ને, તાંબાના તાર હોય એની ઉપર કોટિંગ કરેલું હોય ને, વાર્નિશનું કોટિંગ કરેલું હોય ને, એટલે એકબીજા જ્યારે છેડા અડે તો એમની સાથે અર્થિંગ ના થાય અને શોર્ટ સર્કિટ ના થાય. તો આ રીતે ઉપર નીચે બે ગૂંચળા વીંટેલા હોય. ઓકે, તો એકને આપણે પ્રાઇમરી ગૂંચળું કીધું છે, બીજાને સેકન્ડરી ગૂંચળું કીધું છે. હવે ધારો કે પ્રાઇમરી ગૂંચળામાં આટાની સંખ્યા હોય ને, જે આટાની સંખ્યા છે એને હું NP કહી દઉં, એટલે પ્રાઇમરી ગૂંચળામાં આટાની સંખ્યા. અને આમાં જે આટાની સંખ્યા હોય ને NS કહી દઉં. બંનેમાં અલગ અલગ આટાની સંખ્યા હોય. ખાસ ધ્યાન રાખજો, બંને ગૂંચળામાં આટાની સંખ્યા કેવી રાખવામાં આવે? અલગ અલગ રાખવામાં આવે. શા માટે અલગ અલગ રાખવામાં આવે? કારણ કે આપણે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર પાડવા છે, સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન. એટલા માટે અલગ અલગ રચના હોય. હવે ક્યારે સ્ટેપ અપ બને, ક્યારે સ્ટેપ ડાઉન બને એ આપણે પછી જોઈશું. ચાલો, ઓકે, તો આમાં આટાની સંખ્યા NP છે, આમાં આટાની સંખ્યા NS છે. ચાલો, હવે આપણે પ્રાઇમરી ગૂંચળામાંથી, જે પ્રાઇમરી ગૂંચળું છે એમાંથી આપણે છે એ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, હે ને. ત્યાં રાખજો, આપણે શું કર્યું સૌપ્રથમ તો કે પ્રાઇમરી ગૂંચળું હતું એમાં શું આપણે કર્યું તો કે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. અને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો શું થાય તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આપણને ખ્યાલ છે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચાલો, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થઈ ગયું. હવે આ ચુંબકીય ક્ષેત્રના કારણે શું થઈ જાય તો કે ભેગું ગૂંચળું બીજું પણ વીંટેલું છે એના પર અસર થશે તો કે હા, એના પર આપણે અસર થાય જ. કારણ કે આના આગળના ચેપ્ટરમાં આપણે જોઈ લીધું, બે ગૂંચળા નજીક નજીક રાખેલા હોય અન્યોન્ય પ્રેરકત્વમાં તો એમાં અસર થાય. તો આમાં કઈ અસર થાય છે તો કે સેકન્ડરી જ્યારે ગૂંચળું હોય એમાં શું થઈ જાય તો કે સેકન્ડરી એટલે એને ગૌણ ગૂંચળું પણ કહેવાય. શું કહેવાય? ગૌણ ગૂંચળું. ઓકે, સેકન્ડ એટલે ગૌણ. તો એમાં શું થઈ જાય તો કે સેકન્ડરી ગૂંચળું છે એમાં ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થવાથી ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થવાથી
શું થઈ જાય છે? પ્રેરિત EMF ઉત્પન્ન થશે. શું થશે? પ્રેરિત EMF ઉત્પન્ન થશે. ઓકે, તો આ રીતે આપણે અન્યોન્ય પ્રેરકત્વમાં જે રીતે કરતા હતા એમાં જ આ પ્રકારની રચના આપણે થાય છે. ચાલો આપણે અન્યોન્ય પ્રેરકત્વ માટે આપણને સૂત્ર પણ ખ્યાલ છે. જે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો પ્રેરિત EMF કેમાં ઉત્પન્ન થાય છે? તો કે પ્રાઇમરી ગૂંચળામાં. પ્રવાહમાં આમાં પસાર કર્યો એના કારણે આપણને સેકન્ડરી ગૂંચળામાં છે એ શું ઉત્પન્ન થાય છે? પ્રેરિત EMF. એનું સૂત્ર લખવું હોય તો કે બેમાં જો આમાં EMF ઉત્પન્ન થશે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી, એના કારણે આમાં પણ થશે, તો બે માટે લખીએ. ચાલો, એક તો પ્રાઇમરી ગૂંચળામાં કેટલું થાય એના માટે EP બરાબર માઇનસ આટાની સંખ્યા NP અને d5/dt. આપણા સૂત્ર તો ખ્યાલ છે, EMF બરાબર n d5/dt પ્રાઇમરી ગૂંચળા માટે. સેકન્ડરી માટે લખવું હોય તો ES બરાબર માઇનસ NS. આ માઇનસ તો એના સૂત્રમાં જ આવે છે, આપણને ખ્યાલ છે, d5/dt. ઓકે, ચલો આ ટાઈપનું આપણને બંને માટે સૂત્ર લખી શકીએ. બંને માટે સૂત્ર આપણે જે અન્યોન્ય પ્રેરકત્વની વાત કરીએ છીએ ને, એટલે આ સૂત્ર કેવી રીતે આવે ડી પણ નથી જતો. આ સૂત્ર આપણે પહેલાં પણ મેળવેલા છે. ખાલી આપણે આટાની સંખ્યા NP પ્રાઇમરી માટે, સેકન્ડરી માટે NS. ઓકે, હવે આપણે ખ્યાલ છે EMFને આપણે વોલ્ટેજ પણ કહીએ ઘણી વખત. તો અહીંયા ચાલો આપણે વોલ્ટેજની વાત કરીએ છીએ. ઓકે, મારે વોલ્ટેજ લખવા છે તો EPની જગ્યાએ શું લખી નાખવું? VP પણ લખી શકાય, વોલ્ટેજ પણ લખી શકાય. આ પણ વોલ્ટેજ જ છે. ચાલો એ રીતે લખીએ આપણે. તો જુઓ, આપણી પાસે બીજું સૂત્ર તો કઈ રીતે બને? તો બીજું સૂત્ર આપણે કઈ રીતે બને? ચાલો, તો આની જગ્યાએ VP લખું છું. VP બરાબર માઇનસ NP d5/dt અને અહીંયા VS સેકન્ડરી માટે માઇનસ NS d5/dt. મેં શું લખ્યું? EMFની જગ્યાએ વોલ્ટેજ લખ્યા છે. બે વોલ્ટેજ અને EMF લખ્યું છે, સમકક્ષ થાય. ઓકે, ચાલો હવે બંનેનો ગુણોત્તર લીધું. સેકન્ડરીનો ઉપર લખું વોલ્ટેજ, નીચે પ્રાઇમરી માટે લખું. તો બંનેનો ભાગાકાર કરીએ તો શું મળે? તો કે d5/dt બંને નીચે ઉપર નીચે કેન્સલ થઈ જશે. વધે અહીંયા NS છે તો ઉપર શું છે? -NP આવું જ છે. બંનેનો ભાગાકાર કરીએ તો આ પદ કેન્સલ થઈ જાય છે. માઇનસ નિશાની પણ કેન્સલ થઈ જશે. વધે આપણી પાસે NS/NP. ઓકે, આવું આપણી પાસે પદ વધે છે. ચાલો, આના ઉપરથી કહી શકાય આમાં બે કેસ લખું છું. આ સૂત્ર આપણને મળી ગયું. ઓકે, આમાં બે કેસ બનાવું છું. ચાલો, કેસ 1 લો. હવે આપણે ધારો કે આ શું છે? સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા છે, આ પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા છે. હું ધારો કે સેકન્ડરી કોઇલ છે ને એમાં આટાની સંખ્યા વધારે રાખું છું પ્રાઇમરી કરતાં. સેકન્ડરી કોઇલ છે ગૌણ ગૂંચળાની, એની આટાની સંખ્યા કેવી રાખું છું? પ્રાઇમરી કરતાં વધારે રાખું છું. તો તમને જોતા જ ખ્યાલ પડી જાય. હવે કે જો NSની સંખ્યા હું ધારો કે NS મોટો રાખું, NS મોટો રાખું તો VS પણ કેવો થઈ જાય? મોટો થઈ જાય. તો મતલબ VS કેવો થઈ ગયો? મોટો થઈ જાય VP કરતાં. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા NSમાં આટાની સંખ્યા, સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા વધારી તો અહીં વોલ્ટેજ, સેકન્ડરીનો વોલ્ટેજ કેવો થઈ જાય? વધી જાય. ઓકે, ચાલો, તો આમાં શું આપણને જોવા મળ્યું? તો કે સેકન્ડરી કોઇલ છે એનો વોલ્ટેજ કેવો છે? વધારે છે. ઓકે, મેં હમણાં જો આવી ટાઈપની રચના દોરી હતી આપણે. ઓકે, આ આપણે ગૂંચળું હતું પ્રાઇમરી. ઓકે, આ ગૂંચળું કયું હતું? સેકન્ડરી ગૂંચળું હતું. તો સેકન્ડરીનો વોલ્ટેજ છે VS અને આનો વોલ્ટેજ છે VP. VS આપણને મોટો મળ્યો. VS કેવો મળ્યો? મોટો મળ્યો આપણને. અને VP કેવો છે? નાનો મળ્યો. તો આપણે આઉટપુટ લઈએ. આ શું લઈએ? આપણે આઉટપુટ લઈએ. ઇનપુટ કરતાં આઉટપુટ વોલ્ટેજ આપણને વધારે મળે. અને શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. ખાસ ધ્યાન રાખજો. જો સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા વધારે લેવામાં આવે તો કેવું ટ્રાન્સફોર્મર બને? સ્ટેપ અપ. એટલે ઇનપુટ વોલ્ટેજ હોય કરતાં આઉટપુટ વોલ્ટેજ કેવા મળે? વધારે મળે. ઓકે, જે ધ્યાન રાખજો. ખાસ આપણે મેં પહેલાં કીધું હતું ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે. સ્ટેપ અપ એટલે વોલ્ટેજ વધારો હોય આપણે તો સ્ટેપ અપ ઉપયોગ થાય. પણ સ્ટેપ અપ કેવી રીતે બનાવવું? તો કે સેકન્ડરી કોઇલ છે એમાં આટાની સંખ્યા કેવી લેવાની? વધારે લેવાની. ચાલો કેસ 2 જોઈએ. હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે કેસ 2 કઈ રીતનો આવશે. તો કે આપણે હવે પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા વધારે લઈએ. પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા વધારે લઈએ તો આપણને ખ્યાલ છે VSનું મૂલ્ય કેવું થઈ જશે? ઓછું થઈ જાય. અને VP કેવો થઈ જાય? મોટો થઈ જાય. NP મોટો લીધો તો VP કેવો થઈ જાય? મોટો થઈ જાય. તો આ પ્રકારની જે રચના હોય એને કેવું કહેવાય? સ્ટેપ ડાઉન કહેવાય. શું કહેવાય? સ્ટેપ ડાઉન.
ઓકે, કારણ કે સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ કેવું થઈ જાય છે, ઇનપુટ કરતાં ઓછો થઈ જાય. જો વીએસ કેવો થઈ જાય છે, ઓછો થઈ જાય છે વીપી કરતાં. તો બહાર ઓછો મળે, ઇનપુટમાં તમે વધારે આપ્યો હોય, બહાર તમને ઓછો મળે, તો શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય છે. ઓકે, તો બે પ્રકારના ટ્રાન્સફોર્મર આપણે જોયું, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કહેવાય છે. હવે આમના ગુણોત્તરને પણ અલગ નામ અપાય. હવે જો એનએસ અને એનપીનો જે ગુણોત્તર હોય ને, આપણે ઘણી વખત આ એનએસ અને એનપીનો ગુણોત્તર છે ને મિત્રો, એને ઘણી વખત એનએસ અને એનપીના જે ગુણોત્તરને શું કહેવાય? લેમડા કહેવાય. શું કહેવાય? લેમડા પણ કહેવાય ઘણી વખત. લેમડા એટલે શું કહેવાય? ને ટ્રાન્સમિશન ગુણોત્તર કહેવાય. શું કહેવાય? ટ્રાન્સમિશન ગુણોત્તર. ઘણી વખત દાખલામાં પૂછાય ટ્રાન્સમિશન ગુણોત્તર એટલે બીજું કાંઈ નહીં, સેકન્ડરી કોઇલ અને પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય? ટ્રાન્સમિશન ગુણોત્તર કહેવાય. ચાલો હવે આપણે આપણે બે તો વાત કરી દીધી, ટ્રાન્સફોર્મરની બી થોડીક વાત કરી દીધી. હવે ટ્રાન્સફોર્મરમાં એક બીજી વાત કરીએ આપણે, તો કે ટ્રાન્સફોર્મર છે એમાં ઘણી વખત આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરતા હોય. શું વાત કરતા હોય? આદર્શ ટ્રાન્સફોર્મર. ચાલો હવે આદર્શ ટ્રાન્સફોર્મર માટે સૂત્ર મેળવવું છે, આપણે મેળવી લઈએ. બીજું કાંઈ સૂત્રમાં છે ને, સિમ્પલ સૂત્ર છે. ચાલો, આદર્શ કોને કહેવાય? કે ઇનપુટ જેટલો આપે ને એટલે આઉટપુટ હોય ને શું કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. ચાલો, આદર્શ ટ્રાન્સફોર્મર. આદર્શ ટ્રાન્સફોર્મરની આપણે ખ્યાલ છે, આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી હોય? કાર્યક્ષમતા 100% હોય ને આદર્શ કહેવાય. ઓકે, 100% કાર્યક્ષમતા જે આપતો હોય ને શું કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. ઓકે, તો આદર્શ ટ્રાન્સફોર્મર શું છે? જેટલો ઇનપુટ આપો એટલો જ આઉટપુટ આપે તો એને આદર્શ કહેવાય. ઓકે, તો ઇનપુટ પાવર જેટલો આપો એટલો જ આઉટપુટ પાવર નીકળે તમારે. આઉટપુટ પાવર એને શું કહેવાય? આદર્શ કહેવાય. હવે તમે ધારો કે તમારી પાસે ઇલેક્ટ્રિક મોટર હોય, એમાં તમે ધારો કે જેટલો પાવર આપો છો એટલો તમને આઉટપુટ નીકળતું હોય, આઉટપુટ મોટર આપતી હોય તો એને આદર્શ મોટર કહેવાય. પણ ખરેખર ધારો કે મોટર હોય કે આપણી ટુ વ્હીલ હોય કે ધારો કે બીજું હોય, આદર્શ કોઈ રીતે હોય નહીં. ધારો કે આપણી ગાડી છે, એમાં આપણે ધારો કે 1 લિટર પેટ્રોલ નાખીએ છીએ, તો બધા પેટ્રોલ છે એનો ઉર્જા છે એ આપણે ગાડીની એન્જિન ચલાવવામાં ઉપયોગ થતો નથી. શા માટે? કારણ કે અમુક ઉર્જા છે એ ધ્વનિ ઉર્જામાં, પછી એન્જિન ગરમ થાય છે તો ઉષ્મા ઉર્જામાં ઘણી રીતે ઉર્જાનો વ્યય થતો હોય. એટલે 100% કોઈ દિવસ કોઈ સાધન છે એ 100% કાર્યક્ષમતા હોય નહીં. પણ આદર્શની વાત કરીએ આપણે, એની કાર્યક્ષમતા કેટલી? 100%. જેટલો ઇનપુટ પાવર હોય એટલો જ આઉટપુટ પાવર હોય. હવે ઇનપુટ પાવરની વાત કરીએ તો પાવર બરાબર આપણે સૂત્ર ખ્યાલ હોય, V × I એટલે પાવર. તો ઇનપુટમાં આપણે પ્રાઇમરી કોઇલ લઈએ, પ્રાઇમરી એટલે ઇનપુટ ના આઉટપુટ. પ્રાઇમરીનો વોલ્ટેજ વીપી, અમને એમનો વિદ્યુત પ્રવાહ ધારો કે આઈપી લઈએ, તો V × I એટલે પાવર આપણને ખ્યાલ છે સૂત્ર. પાવરનું સૂત્ર શું થાય? V × I. આવી રીતે આઉટપુટની વાત કરીએ એટલે સેકન્ડરી છે આપણે, આઉટપુટ છે આપણી પાસે, તો VS અને IS. તો આ બેનો ગુણોત્તર લઈએ તો આપણે ખ્યાલ છે, તો આઈપી છે, આ IS છે એને છેદમાં આવવા દો, તો આઈપીના છેદમાં IS બરાબર આ બાજુ શું થઈ જાય? VSના છેદમાં VP. આપણે સમીકરણ નંબર 1 બની ગયું. હવે તમને સમીકરણ નંબર 1 અને આ સમીકરણ તમને દેખાય, આ સ્ટાર, ઓકે સ્ટાર કહી દઉં. આ બેને તમે સરખાવો તો તમને ખ્યાલ પડી જાય કે જો આઈપીના છેદમાં IS બરાબર VSના છેદમાં VP છે, અને VSના છેદમાં VP બરાબર શું છે? NSના છેદમાં NP. તો આ બંનેને ભેગા કરીએ તો શું કરી શકાય? તો બંને ભેગા કરીએ તો શું કરાય? તો ક્યાંય લખું આઈપીના છેદમાં IS, એના બરાબર લખું VSના છેદમાં VP લખાય, અને એના બરાબર શું લખાય? NSના છેદમાં NP પણ લખાય. ઓકે, આ બે સમીકરણને ભેગા કરી દીધા છે. ઓકે, કારણ કે VSના છેદમાં VP બરાબર શું છે? NSના છેદમાં NP. ઓકે, આ રીતની રચના છે. તો આના ઉપરથી પણ એક આપણને ખ્યાલ આવી જાય કે આના ઉપરથી કેસ બનાવવો હોય, અહીં જો પહેલો કેસ બનાવ્યો હતો, આમાં કેસ લખી નાખું છું કે જો NSની સંખ્યા મોટી છે ને, NS મોટો છે તો આપણે શું કીધું? VS પણ મોટો થાય, અને VS મોટો થાય તો આ શું મોટું થાય? IP એટલે શું કહેવાય? IP એટલે પ્રાઇમરી. ઓકે, પ્રાઇમરી કોઇલમાં, પ્રાઇમરી કોઇલ એટલે ગૂંચળું, તો પ્રાઇમરી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ કેવો હોય? વધારે હોય. NS વધારે તો VS વધારે, VS વધારે તો IP વધારે. તો કહી શકાય IP કેવો હોય? મોટો હોય IS કરતાં, એટલે પ્રાઇમરી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ કેવો હોય? વધારે હોય. આનાથી ઉલટું જોઈએ, કેસ 2 જોઈએ, એમાં કોણ વધારે છે? NP વધારે, NP વધારે તો VP વધારે, અને VP વધારે તો IS વધારે. તો આમાં શું આવે? IS મોટો થાય IP કરતાં. ઓકે,
તો આ ટાઈપની રચના હતી આદર્શ ટ્રાન્સફોર્મર માટે. ઓકે, પણ મેં તમને પહેલાં પણ વાત કરી આદર્શ ટ્રાન્સફોર્મર ખરેખર હોય નહીં. વધુ બહુ સારી રીતે ટ્રાન્સફોર્મર બનાવે તો વધુ કાર્યક્ષમતા કેટલી હોય નહીં, 95%. ઓકે, તો આ રીતે ટ્રાન્સફોર્મરની સાદી રચના છે. પણ ટ્રાન્સફોર્મર બનાવવામાં ઘણી બધી મુશ્કેલી પણ નડે છે. ઓકે, એ બધી મુશ્કેલીઓ આપણે પછી જોઈશું. અને ટ્રાન્સફોર્મરના ઉપયોગો છે, મેં તમને પહેલાં તો વાત કરી દીધી, પણ બીજા ઘણા ઉપયોગો છે એ આપણે જોઈશું પછી. ઓકે, થેન્ક યુ વેરી મચ.